મિત્રો, છેલ્લો આપણે જે વિડીયો હતો એમાં સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરતા હતા આપણે. સ્ક્રીનિંગ ટેસ્ટ ડાઉન સિન્ડ્રોમ માટે જુદા જુદા ઘણા અવેલેબલ છે અને એમાંથી ક્યારેક મૂંઝવણ થતી હોય કે કયો સ્ક્રીનિંગ ટેસ્ટ સારો. તો એક છે 11 થી 14 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવતું સોનોગ્રાફીનો એન્ટી સ્કેન. એની સાથે આપણે ડબલ માર્કર ઉમેરી શકીએ અને બંનેનું કમ્બાઈન કરી અને કોમ્પ્યુટર આપણને રિસ્ક ગણી આપે. એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્ક્રીનિંગ કહીએ છીએ. એમાં ડાઉન સિન્ડ્રોમનો જે ડિટેક્શન રેટ એટલે ડાઉન સિન્ડ્રોમ શોધવાની જે ક્ષમતા છે એ કમ્બાઈન ટેસ્ટની 90% ઉપર જતી હોય છે. જો પેશન્ટ એ તક ચૂકી ગયું અને ત્રીજા મહિનાને બદલે ડૉક્ટર જોડે મોડું જાય છે તો 16 અઠવાડિયા પછી આપણે ક્વોડ્રુપલ ટેસ્ટ નામનો ટેસ્ટ કરીએ છીએ, ક્વોડ્રુપલ માર્કર ટેસ્ટ. આ ટેસ્ટમાં જે ડિટેક્શન રેટ અથવા ડાઉન સિન્ડ્રોમ શોધવાની એની જે ક્ષમતા છે એ લગભગ 75%ની આજુબાજુ રહેતી હોય છે. એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં સોનોગ્રાફી અને ડબલ માર્કર મળી અને જે આપણને ડિટેક્શન રેટ આપે છે એના કરતાં ક્વોડ્રુપલ માર્કરની ડિટેક્શન ક્ષમતા ઓછી છે. પણ જ્યારે તમે પહેલી બસ ચૂકી ગયા છો તો બીજી જે બસ મળે એમાં આપણે બેસી જઈએ, એ રીતે આપણે ક્વોડ્રુપલ ટેસ્ટ કરાવી શકીએ. જો પેશન્ટ એવું વિચારતું હોય કે નહીં, મને તો બહુ જ સારો ટેસ્ટ જોઈએ છે, તો આ બંને ટેસ્ટ કરતાં વધારે ડિટેક્શન રેટવાળો જે ટેસ્ટ છે એને NIPT ટેસ્ટ કહે છે. અને NIPT ટેસ્ટનો ડિટેક્શન રેટ ડાઉન સિન્ડ્રોમ માટે 99% જેટલો ગણાય છે. એટલે અને બીજો NIPTનો ફાયદો એ છે કે 11 અઠવાડિયાથી માંડી અને 24 અઠવાડિયા કે ઇવન ઘણીવાર તો અમે 40 અઠવાડિયામાં ગમે ત્યારે કરાવીએ, તો ત્યાં સુધીમાં આપણે NIPT કરી શકીએ છીએ. એટલે આ NIPTનો ફાયદો છે. NIPTનું લિમિટિંગ ફેક્ટર ફક્ત એની કોસ્ટ છે કે જે ડબલ માર્કર કે ક્વોડ્રુપલ માર્કર ટેસ્ટ કરતાં મોંઘો ટેસ્ટ છે. પણ જો એફોર્ડિંગ પેશન્ટ હોય તો NIPT પ્રિફર કરવું વધારે જરૂરી એટલે સારું છે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ ટેસ્ટ આપણે ચોઈસ કરી શકીએ આપણી ઈચ્છા અને આપણી આર્થિક સ્થિતિ પ્રમાણે. થેન્ક યુ.